ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતની શાળાની વિદ્યાર્થીનીઓમાં ગણપતિ બાપા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો। ભાગળ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ ખાંડવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ માટીમાંથી જાતે ગણપતિ બાપાની મૂર્તિ બનાવી શાળામાં સ્થાપન કર્યું। સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા જ 5 દિવસ ભક્તિભાવથી બાપાની પૂજા અર્ચના કરી 5મા દિવસે શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું। કહેવાય છે કે જ્યાં ભક્તિ અને ભાવ બંનેનું સમન્વય થાય ત્યાં ભગવાન પણ રાજી થાય છે। હાલના આધુનિક યુગમાં કેટલાક કિશોરીએ પોતાની સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, ત્યારે સુરતના બાલાજી રોડ ખાતે આવેલ ખાંડવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓમાં ગણપતિ બાપા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો, જ્યાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં જ બાપાનું વિસર્જન તથા શાસ્ત્રોક્ત મુજબ કુદરતી વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય ડૉક્ટર ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું કે તેમની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા માટીની મૂર્તિ બનાવવાના વર્કશોપમાં ભાગ લઈ મૂર્તિ બનાવતા શીખી હતી। બાદમાં આ વિદ્યાર્થીનીઓએ શાળામાં જ પ્યોર માટી વડે જાતે 2.5 દિવસની પોતાની મહેનત વડે શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રીજીની પ્રતિમા બનાવી અને શાળામાં જ શ્રીજીનું સ્થાપન કર્યું। વિદ્યાર્થીનીઓ દ્વારા રોજ જ બાપાની આરતી, પ્રસાદથી લઈ તેમના ફૂલહાર તથા ડેકોરેશનની તમામ તૈયારીઓ કરવામાં આવતી હતી અને 5 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના દિવસે બાપાને 56 ભોગ ધરાવી તેમની ભજન આરતી કરી શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। વધુમાં તેઓએ જણાવ્યું કે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જે ભક્તિભાવથી બાપાનું સર્જન અને વિસર્જન કરવામાં આવ્યું। જી, આપણું નામ? મારું નામ ડૉક્ટર ફાલ્ગુની પટેલ, પ્રિન્સિપાલ KLS ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ। સૌપ્રથમ તો ગણેશોત્સવના દિવસની અને ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। જી, કેવી રીતની અહીં સ્કૂલમાં જે આયોજન કરવામાં આવેલું છે ગણપતિનું, ને કેવી રીતે વિદ્યાર્થીનીઓનો એમાં સહયોગ રહ્યો? સૌપ્રથમ કદાચ સમગ્ર સુરત શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવી રીતે ગણપતિ મૂર્તિનું સ્થાપન ભાગ્યે જ થયું હશે। અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કેટ કોલેજના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવાનો વર્કશોપ લગભગ 10 દિવસ પહેલાં થયો હતો। અમારી શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ લગભગ 5 જેટલી વિદ્યાર્થીનીઓ સૌપ્રથમ આ વર્કશોપમાં ભાગ લીધો। ત્યાં એ વર્કશોપમાં સક્રિય રહ્યા અને ગણપતિ છેલ્લા 2 વર્ષથી દીકરીઓ મૂર્તિ બનાવવાનું શીખ્યા। ત્યારબાદ આ મૂર્તિ શાળામાં જે મૂર્તિનું સ્થાપન કરવાનું તે મૂર્તિ બનાવવા માટેની વ્યવસ્થા વિદ્યાર્થીઓને કરી આપવામાં આવી। અમે જાતે જ એ માટી લઈ આવ્યા, એક સરસ રૂમની અંદર એમને સગવડ આપી અને બંધ બારણાની અંદર એકદમ પવિત્ર વાતાવરણમાં ગણ ગણપતયે નમઃ આ શ્લોકના મંત્ર સાથે દીકરીઓએ આ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી। તેનાથી જાણે શ્રીજી પણ તેમની ભક્તિભાવથી રાજી થયા હોય એમ વિસર્જન દરમિયાન મેઘરાજા વરસ્યા હતા અને વરસતા વરસાદમાં પણ વિદ્યાર્થીનીઓએ ગણપતિ બાપા મોરયા, અગલે બરસ તું જલ્દી આના નારા લગાવી બાપાનું વિસર્જન કર્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।